તારીખ 25 ડિસેમ્બર 2024 રોજ શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા સ્વામિનારાયણ બીએપીએસ મંદિર કાંકણોલ હિંમતનગર ખાતે વડીલ વંદના તેજસ્વી તારલાનું સન્માન તથા સ્નેહમિલન 2024 જેવા ત્રિવેણી સંગમ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ એડવોકેટ રશ્મિકાંતભાઈ પંડ્યા તથા અતિથિ વિશેષ તરીકે ભરતભાઈ ચતુર્ભુજ ભટ્ટ હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં સમાજના પ્રમુખ સર્વાનંદ ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમજ મહામંત્રી ડોક્ટર દિવ્યેશ ભટ્ટ દ્વારા સમાજના સમગ્ર વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી સમગ્ર સમાજને સંગઠિત થવા માટેનું આહવાન કર્યું. સદર કાર્યક્રમમાં સમાજના લગભગ 15 જેટલા 70 વર્ષથી વધુ વયના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના 50 જેટલા તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરી નવાજવામાં આવ્યા હતા. પોતાના વ્યવસાયિક ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલા 10 જેટલા જ્ઞાતિબંધુનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગરના તમામ કારોબારી સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિગમભાઈ જોશી તથા મોહિતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આભાર વિધિ સમાજના ઉપપ્રમુખ ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી. અંતે સૌ જ્ઞાતિજનો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર.